મિત્રો સ્વાગત છે આપનું અમારી ભરતી જોબ અપડેટ ગુજરાતમાં। તો આની અંદર આપણે જોઈશું હાલમાં જે લેટેસ્ટ ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSBમાં મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની। તો આ ભરતી વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ, તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહો જેથી તમને તમામ માહિતી મળી રહે। અને ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો ઘરે બેઠા ફોર્મ પર ભરાઈ જશે, એ પણ સાવ ઓછી ફીમાં। તો તમામ વિગતો જાણવા માટે બન્યા રહો અમારી સાથે। તો તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, આમાંથી ભરતી બહાર પડેલી છે। પોસ્ટનું નામ પણ તમે જોઈ શકો છો, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3ની ભરતી છે અને જાહેરાત ક્રમાંક છે 450। નેક્સ્ટ આગળ આપણે વધીશું। વેબસાઇટ જોઈ શકો છો તમે, ઓજાસ વેબસાઇટ છે, એની ઉપર તમને સત્તાવાર નોટિફિકેશન અને અન્ય માહિતી મળી રહેશે। હવે આગળ આપણે વિગતો જોઈશું બધી। મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 82 જગ્યાઓ જોઈ શકો છો। ટોટલ જગ્યા 82 જગ્યા ઉપર ભરતી છે। ફોર્મની ઇમ્પોર્ટન્સ ડેટ્સની વાત કરીએ આપણે તો લાસ્ટ ડેટ 21 ઓગસ્ટ 2026 છે, એટલે બને ત્યાં સુધી 18 તારીખ સુધીમાં ફોર્મ ભરાવી લેવું, કેમ કે આ મોસ્ટ ઓફ ઓજાસની ભરતીઓ એવી છે ને કે જેમાં કોમ્પિટિશન વધારે હોય અને ફોર્મ પણ વધારે ભરાતા હોય, એટલે એન્ડ ટાઈમે તો વેબસાઇટમાં બહુ લોડ હોય છે, તો ફોર્મ ભરવામાં એરર આવી શકે છે। માટે બને ત્યાં સુધી 18 ઓગસ્ટ સુધી ફોર્મ ભરાવી લેવું। જગ્યાની વિગતો જોઈએ તો આપણે ટોટલ જોયું આગળ કે 82 જગ્યાઓ છે। હવે એમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો જનરલ જોઈએ 36 જગ્યાઓ છે, બિન અનામત। નેક્સ્ટ જોઈએ તો EWS માટે 9 જગ્યાઓ છે, ACBC એટલે કે OBC એના માટે 22 જગ્યા છે, SC માટે 5 અને ST માટે 10 જગ્યાઓ અનામત રાખેલી છે। હવે આ સિવાય આપણે વાત કરીએ કે માત્ર મહિલા ઉમેદવાર માટે જે અનામત રાખેલી હોય જગ્યાઓ, તો એમાં જનરલ કેટેગરીના મહિલા ઉમેદવાર માટે 11 જગ્યાઓ છે, EWSમાં 2 છે, SCBC OBCમાં 7, SCમાં 1 અને STમાં 3 જગ્યા અનામત છે। અને એ સિવાય નેક્સ્ટ જોઈએ તો એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારો માટે, તો એક્સ સર્વિસમેનમાં 8 જગ્યા અનામત છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે આની અંદર એક પણ જગ્યા અનામત નથી રાખવામાં આવી, જેની નોંધ લેવી। તો આ મેઇન હતું આપણું જગ્યાનું લિસ્ટ કે કઈ રીતે આમાં વેકેન્સીનું હતું એ। નેક્સ્ટ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈશું, ફીનું જોઈશું। તો આપણે આગળ વધીએ આની અંદર। તો નાગરિક તો ભારતનો નાગરિક હોવો જોઈએ। ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ માંગેલી છે, એટલે કે ઓછામાં ઓછી 20 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ અને મેક્સિમમ 40 વર્ષ સુધી ચાલે છે। અને એમાં પણ છૂટછાટ જે મળે એની વાત આપણે કરીએ તો અહીં જોઈ લઈએ આપણે છૂટછાટની વાત। તો જો મિનિમમ 20 વર્ષ છે અને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારની આપણે વાત કરીએ તો એમના માટે 35 વર્ષ છે। પણ હવે અનામત કેટેગરીની આપણે વાત કરીએ તો આપણે આ છે ટેબલ આપેલું, જે જનરલ કેટેગરીના મહિલા ઉમેદવાર છે એમને 5 વર્ષ છૂટ, એટલે મેક્સિમમ આપણે જોઈએ તો જે જનરલ કેટેગરીના મહિલા ઉમેદવાર છે એ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે। એવી જ રીતે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર, હવે અનામતમાં કોણ કોણ આવશે એ આપણે ક્લિયર કરી લઈએ। SC ST OBC એટલે કે SCBC એન્ડ EWS, તો આમના માટે 5 વર્ષની છૂટછાટ છે, તો 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકાશે। હવે આ સિવાય અનામત કેટેગરીના એ પણ મહિલા ઉમેદવાર હોય તો 10 વર્ષની છૂટ, 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે। હવે દિવ્યાંગ ઉમેદવારની વાત કરીએ આપણે તો 45 વર્ષ એન્ડ લાસ્ટ જનરલ કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવાર એ પણ 45 વર્ષ સુધી ભરી શકશે ફોર્મ। અનામત કેટેગરીના દિવ્યાંગ ઉમેદવાર એ પણ 45 વર્ષ સુધી ભરી શકશે અને એક્સ સર્વિસમેનમાં રૂલ્સ મુજબ 3 વર્ષની છૂટછાટ મળે છે। હવે પગાર ધોરણની આપણે વાત કરીએ તો પોસ્ટ છે આપણે મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3ની ભરતી છે, 49,600નું પે લેવલ છે, જોઈ શકો છો। ફર્સ્ટ 5 યર્સ ફિક્સ પગાર રહેશે, પ્રથમ 5 વર્ષ સુધી તમને 49,600 મળશે અને એના પછી ડાયરેક્ટ જોઈ શકો છો પે મેટ્રિક્સ 39,900થી 1,26,600નું છે, એટલે કે 60,000ની સમથિંગમાં ડાયરેક્ટ પગાર થઈ જશે।
હવે વાત કરીએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો એની ગ્રેજ્યુએટમાં પણ આપણે વાત કરીએ કે શું સ્પેસિફિકેશન માંગેલું છે. પોસેસ અ બેચલર ડિગ્રી ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઓર કોમ્પ્યુટર એપ્લિકેશન ઓર કોમર્સ ઓર સાયન્સ ઓર આર્ટ્સ, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, મેથમેટિક્સ obtained from any of the universities. તો આમાં આપણે જોઈએ આર્ટ્સ, કોમર્સ, સાયન્સવાળા બધા ચાલશે, પણ મેઇન શું છે કે તમારે એક વિષય તરીકે મેથમેટિક્સ અથવા સ્ટેટિસ્ટિક્સ હોવું જોઈએ. જો તમે સાયન્સના સ્ટુડન્ટ છો તો તમારે મેથમેટિક્સ કે સ્ટેટિસ્ટિક હોવું જોઈએ. આર્ટ્સના સ્ટુડન્ટ છો, BA કરેલું છે, તો સ્ટેટિસ્ટિક્સ કે ઇકોનોમિક્સ કે મેથમેટિક્સ આ ત્રણમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ તમારે હોવો જોઈએ. અને કોમર્સવાળાને તો સબ્જેક્ટ આવવાનો જ છે કોઈ પણ, એટલે એમને તો ચાલશે જ તે. એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, તો આમાંથી કોઈ પણમાં તમારે ડિગ્રી હશે તો ફોર્મમાં ભરી શકો છો. નેક્સ્ટ છે કોમ્પ્યુટર નોલેજ, તો બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. અને એનું સર્ટિફિકેટ અત્યારે ના હોય તો પણ ચાલે. એકવાર જોબમાં લાગો પછી 6 મહિનામાં તમારે એની એક્ઝામ આપવાની હોય અને સર્ટિફિકેટ મેળવી લેવાનું હોય છે. અને એમાં કંઈ ખાસ હોતું નથી, સર્ટિફિકેટ આરામથી તમને મળી જાય. પોસેસ્ડ ધ એડેક્વેટ નોલેજ ઓફ ગુજરાતી ઓર હિન્દી ઓર બોથ, ગુજરાતી અને હિન્દીનું તમને નોલેજ હોવું જોઈએ, તો બધાને મોસ્ટ ઓફ હશે જ. હવે આપણે નોંધ જોઈએ તો BSc, CA એન્ડ IT તથા MSc, તો BSc MSc કરેલું હશે, એમાં પણ જો સ્ટ્રીમ લખેલું છે CA એન્ડ ITની અંદર, તો તમે આમાં ફોર્મ ભરી શકશો નહીં. અરજી ફીની આપણે વાત કરીએ આની અંદર, તો આપણે જોશું આમાં અરજી કરવાની રીતે, તો આપણે જોઈએ આગળ વેબસાઇટ છે ઓજાસ ગુજરાત, એની અંદર ભરવાની રહેશે. નેક્સ્ટ જો આપણે આની અંદર પાસપોર્ટ સાઇઝ ફોટાની વાત કરીએ, તો 1 વર્ષ પહેલાંની તારીખ ન હોવી જોઈએ. તમારે જે ફોટો હોય વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો હોવો જોઈએ અને ફોટા નીચે તારીખ કમ્પલસરી લખેલી હોવી જોઈએ. લખેલી નહીં હોય તો ફોર્મ તમારું રિજેક્ટ થશે. પરીક્ષા ફીની વાત કરીએ તો આમાં 2 તબક્કામાં પરીક્ષા રહેશે, પ્રિલિમ્સ એન્ડ મેઇન્સ, અને બેયની ફી અલગ અલગ રહેશે. અને બીજી વાત કે જે ફી છે એ તમે એક્ઝામ આપશો તો ફી તમને પાછી મળશે, નહીં આપો તો ફી પાછી નહીં મળે. એટલે ખરેખર ફી ના કહેવાય, તમે એક્ઝામ આપશો તો ફી તમને પાછી મળી જવાની છે 100%. તો એક્ઝામના આપણે ફીની વાત કરીએ તો જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે એમના માટે પ્રિલિમ્સની 500 રૂપિયા છે અને મેઇન્સની 600 રૂપિયા છે. હવે જે અનામત વર્ગ છે, ઓલ ફિમેલ કેન્ડિડેટ્સ, SC, BC, OBC, SC, ST, PWB એન્ડ એક્સ સર્વિસમેન, તો એમના માટે છે પ્રિલિમ્સની 400 રૂપિયા ફી છે, મેઇન્સની 500 રૂપિયા છે. મૂળ 100 રૂપિયા ઓછા છે બિન અનામત કરતાં. અને આ બધી ફી તમને એક્ઝામ પછી પાછી મળી જશે. અને બીજી વાત કરીએ ફોર્મ ફીની, તો જો તમે આનું ફોર્મ ભરાવો છો તો મેક્સિમમ ફોર્મ ભરવાના 70 રૂપિયા એક્સ્ટ્રા થાય છે, બાકી વધારે કંઈ થતું નથી. એટલે કે તમારે જે ઉપરની ફી છે એમાં 70 રૂપિયા એડ કરી દેવાના ફોર્મ ભરવાનો ચાર્જ. એક્ઝામ પેટર્નની વાત કરીએ તો જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ 150 માર્કની રહેવાની છે, 2 કલાકનું પેપર હશે અને MCQ ટાઈપ હશે. જનરલ સ્ટડીઝ એટલે એમાં તમારે બધું બંધારણનું, જનરલ નોલેજનું, પછી અમુક મેથ્સ રીઝનિંગનું પણ આવે, તો એ રીતનું બધું આવતું હોય છે. અને મેઇન્સની વાત કરીએ તો મેઇન્સમાં ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ, તો લેંગ્વેજની અંદર તમારે આર્ટિકલ્સ લખવાનો આવે, નિબંધ આવતો હોય, અમુક પેરેગ્રાફ ઉપરથી આન્સરને એવું બધું આવતું હોય છે. નોર્મલ હોય છે. એન્ડ એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ, તો એમાં તો સબ્જેક્ટને લગતું જ આવશે. પરીક્ષાનું આયોજન, તો GSSBની એક્ઝામ છે, તો આની અંદર ગમે ત્યાં પેપર આવશે. જો GPSCની હોય તો એમાં રૂલ્સ છે કે તમને પોતાના ડિસ્ટ્રિક્ટની અંદર જ એક્ઝામ સેન્ટર મળે, પણ GSSBનીમાં એવું કોઈ રૂલ્સ નથી, કોઈ પણ જગ્યાએ એક્ઝામ પેપર આવી શકે છે. બાકી બીજું કંઈ આની અંદર નવું નથી. ડોક્યુમેન્ટેશનની વાત કરીએ તો આમાં તમારે જે સર્ટિફિકેટ હોય ગુજરાત લેવલના હશે એ ચાલશે. જો કેન્દ્રની ભરતી હોય તો એમાં કેન્દ્ર લેવલના જે ઇંગ્લિશવાળા બધા આવે એ જોઈએ. ગુજરાતની ભરતી છે તો આમાં બીજું કંઈ નવું છે ને, તમારે એ બધા ચાલશે આની અંદર. નેક્સ્ટ આમાં કંઈ કામનું નથી.
આ બધું સિલેબસનું ને એનું છે. આના ઉપર આપણે અલગ વિડીયો બનાવીને ડીપમાં ચર્ચા કરીશું. મેઇન જે આપણે ઉપરનું હતું એ બધું જોઈ લીધું છે. હવે ફોર્મની વાત કરીએ તો તમારે જો ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો, નોટ ડાઉન કરી શકો છો 8160974392 આપણો કોન્ટેક નંબર છે. તો આમાં તમે કોન્ટેક કરી શકો છો ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો. જેવી આપણે આગળ વાત કરી કે ઉપરની જે ફી છે એ પ્લસ ફોર્મ ચાર્જ ઓનલી 70 રૂપીસ રહેવાનું છે. બાકી બીજું કંઈ નવું છે નહીં. આજે મેઇન તો આપણે જોઈ લીધું. નેક્સ્ટ હવે જે ભરતી હશે એનો આપણે વિડીયોમાં મૂકી દઈશું. એટલે આવી જ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો.